સાબુદાણાની ખીચડી તો બધાએ બહુ જ ખાધી અને બનાવી હશે, અને સાબુદાણાની ખીર પણ કદાચ બનાવી હશે, પરંતુ જો નથી બનાવી તો મારી રીતે આવી રીતે બનાવજો, બહુ જ સરસ બને છે દોસ્તો. તો દોસ્તો, હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચાલો બનાવીએ આજે સાબુદાણાની પરફેક્ટ ખીર. તો સાબુદાણાની ખીર બનાવવા માટે મેં અહીંયા લીધા છે 50 ગ્રામ જેટલા સાબુદાણા. તમે માપ માટે નાની વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. તો સાબુદાણા આપણે લઈ લીધા છે, એને રાખીશું અત્યારે સાઈડમાં. અને એક બાઉલ લેવાનું છે, બાઉલમાં આપણે દૂધ લેવાનું છે. મેં અહીંયા 2 ગ્લાસ જેટલા દૂધ લીધું છે, મતલબ કે મેં અહીંયા 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે. અને આ દૂધને આપણે બોઇલ આવવા દઈશું, ગેસ પર રાખીશું અને એકદમ હાઈ ફ્લેમમાં આને પહેલાં બોઇલ આવવા દઈશું. બોઇલ આવી જાય એટલે આપણે આની અંદર ઉમેરી દઈશું જે સાબુદાણા આપણે કાઢીને રાખ્યા હતા એ. જો તમે પલાળીને રાખશો તો સાબુદાણા કંઈ ચડતા વાર નથી લાગતી, પરંતુ હું અહીંયા ડાયરેક્ટ જ અંદર ઉમેરું છું. જો તમે પલાળીને રાખ્યા હશે તો અહીંયા 20 મિનિટ જેટલું લાગે છે, તો 10 મિનિટમાં તમારી ખીર બનીને તૈયાર થઈ જશે. પરંતુ અહીંયા મને ઇમરજન્સી હતી, તાત્કાલિક ભૂખ લાગી હતી એટલે ખીર બનાવવા બેસી છું, એટલે સાબુદાણા પલાળેલા નથી. તો અહીંયા આવી રીતે આને 20 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળવાનું છે. તો અહીંયા સાબુદાણા બધા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એવા સરસ એકબીજા આરપાર દેખાય એવા થઈ જાય એટલે સમજી લેવાનું કે સાબુદાણા ચડી ગયા છે. ત્યારે આપણે જે સાબુદાણા લીધો હતો માપ વાટકીનો, એ જ માપ આપણે ખાંડ લેવાનું છે. જો તમે સ્વીટ વધારે ખાતા હોય તો થોડી ખાંડનું પ્રમાણ વધારી શકો છો. અને આને કન્ટિન્યુ આપણે હલાવતા રહેવાનું છે. જો નહીં હલાવીએ તો નીચે સાબુદાણા ચોંટી જશે, કેમ કે સાબુદાણામાં ચીકાશ વધારે હોય છે એટલે. તો 3 મિનિટ જેટલું ઉકાળ્યા પછી, મતલબ કે હલાવ્યા પછી ધીમા તાપે આપણે એની અંદર 1 ચીટકી જેટલું અંદર ઇલાયચી પાવડર ઉમેરી દઈશું. તમે આની અંદર જાયફળ પણ એડ કરી શકો છો, પરંતુ મને ઇલાયચીનો ફ્લેવર વધારે ગમે છે, તો ઇલાયચી પાવડર ચપટી જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. કેમ કે સાબુદાણાની ખીરમાં સાબુદાણાનો જેટલો સરસ ટેસ્ટ આવે છે કે બીજા કોઈની જરૂર નથી રહેતી. અને અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સ થોડા કટ કરીને રાખ્યા હતા, તો એ ઉમેરું છું. એમાં હતા કાજુ, બદામ અને પિસ્તા. તો 3 વસ્તુ મેં અત્યારે ચોપ કરીને અંદર એડ કરી દીધી છે. તમારી જોડે જે ડ્રાયફ્રૂટ હોય એ તમે ઉમેરી શકો છો, અથવા નથી તો સ્કીપ પણ કરી શકો છો. ફરીથી આપણે અહીંયા એને 3 મિનિટ સુધી ફરીથી ધીમા તાપે આવી રીતે હલાવતા રહેવાનું છે. જેમ તમે આવી રીતે હલાવશો એમ ખીર એકદમ ઘટ્ટ થતી જશે. તો અહીંયા આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને સર્વ કરીશું. માત્ર 10 મિનિટની અંદર આ ખીર તૈયાર થઈ જાય છે. જો તમે સાબુદાણા પલાળીને રાખો છો તો 10 મિનિટની અંદર ખીર રેડી થઈ જાય છે, અને એટલી સરસ બને છે કે આઈસ્ક્રીમને પણ ભૂલાવી દે એવી બને છે. ફરીથી આપણે ઉપર ગાર્નિશ કરીશું ડ્રાયફ્રૂટ્સથી. અને તમે આની અંદર કેસર પણ એડ કરી શકો છો. કેસરથી પણ એનું ફ્લેવર જે છે એ થોડુંક આગળના લેવલ સુધી પહોંચે છે. મારી જોડે કેસર નથી તો મેં નથી એડ કર્યું. અને અહીંયા મેં પૂરું ડ્રાયફ્રૂટ તે અહીંયા સજાવી દીધું છે. અને તમે જોઈ શકો છો કે ખીરની કન્સિસ્ટન્સી કેટલી જોરદાર છે, કેટલું આમ મોઢામાં પાણી આવી જાય, યમ્મીવાળી ખીર બની છે. તમે એક વખત જરૂરથી આ ટ્રાય કરજો. ખરેખર દોસ્તો, તમે બીજી બધી ખીર ભૂલી જશો અને આ જ બનાવશો. કોઈ પણ ઉપવાસમાં તમે આ ખીર ખાઈ શકો છો. ચોથમાં પણ તમે ખાઈ શકો છો. ગણેશ ચતુર્થીમાં, જો ગણેશ ચતુર્થીના કોઈને ઉપવાસ હોય તો તમે આ ખીર બનાવીને જરૂરથી ખાઈ શકો છો. અને ગણપતિને આ ખીરનો ભોગ પણ લાગે છે, કેમ કે ગણપતિને સફેદ વસ્તુ બહુ ગમે છે. સફેદ જ વસ્તુનો ભોગ વધારે લગાવવામાં આવે છે, એટલા માટે. તો દોસ્તો, આજની મારી રેસીપી તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો મળું છું આવી જ નવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી હરે હર મહાદેવ.